चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तानि चाचार्यां प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो झन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं। चतुर्विश त्रिविष्टदा सर्वैर्विराजते यशो पञ्चधारदये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मंदिर में विराजमान सर्व देवताओं ने मारा प्रणाम। आप सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण। श्री कृष्ण कन्हैया लाल की जय। पुरुषोत्तम भगवान की जय। आज पुरुषोत्तम मासनी कथा में દ્રઢધનવા રાજાની કથા કરવામાં આવશે। ઋષય ઉવાચ સુતસૂત મહાભાગ બદનો વદતાંબરઃ દ્રઢધન્વા કથમ પ્રાપ્ય પુરુષોત્તમ સેવનાत्। સુનકાદિક ઋષિમણીઓ प्रश्न करे छे, हे महाभाग्यशाળી सुतजी, वक्ताओं में जे श्रेष्ठ एवा सुत अने पुरुषोत्तम मासना सेवन थी દ્રઢધનવા राजा उत्तम राज्य ने पुत्र पौत्रादिक ने पतिव्रता स्त्री ने અને છેવટે યોગ્ય અને પરમ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો, આ કથા મને કહી સંભળાવો। અમે તમારા મુખ કમળમાંથી વારંવાર શ્રેષ્ઠ કથાઓ સાંભળીએ છીએ, છતાં પણ હે तात, જેમ અમૃત પિતા તૃપ્તિ થાય નહીં તેમ અમને હજુ પણ તૃપ્તિ થતી નથી। આથી આ પુરાતન ઇતિહાસ તમે અમને વિસ્તારથી કથન કરો। અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ અમને તમારા દર્શન કરાવ્યા છે। સુતવાચ સુતમુનિ કહે છે कि हे ब्राह्मणों, सनातन मुनि श्री नारायणे पुरातन इतिहास नारद जी ने कह्यो छे अने ए ज इतिहास आपनी सामे कथन करूँ छूं कि हे मुनिओ, राजा દ્રઢધનવાનું चरित्र ए पापोने नाश करनारू छे અને તેથી ગુરુના મુક્તિ હું તમને આ પ્રમાણે જે કંઈ ભણ્યો છું એ પ્રમાણે તમને કહું છું।
નારાયણ વાચો શૃણુરાજ્ય દૃઢન વક્ષેહમ ભવશ્ય દ્રઢધન્વજ. શ્રી નારાયણ કહે છે કે હે મુનિરાજ નારદ, રાજા દ્રઢ ધનવાની પુરાતન કથા હું તમને કહું છું. આ સુંદર કથા ગંગાની પેઠે પવિત્ર છે. હૈ હૈ દેશનું રક્ષણ કરનાર શ્રીમાન ચિત્રધર્મા નામે પ્રખ્યાત એવો એક રાજા હતો. એ સાચો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેનો પુત્ર પણ અતિ તેજસ્વી હતો. આ દ્રઢ ધનવા નામે પ્રખ્યાત થયો હતો. સર્વ ગુણથી સંપન્ન, સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર હતો. આમ મહાન તેજસ્વી હોય, ગુણોના સમુદાય સાથે વધીને મોટો થયો હતો. અંગો સહિત ચારેય વેદોને તે હર્ષથી ભણ્યો છે અને એ જાણે પૂર્વજન્મમાં તેણે બધી જ વિદ્યા ભણી લીધી હોય એમ માત્ર એક જ વખત કહેતા એને બધું મોઢે સ્પષ્ટ આવડી જતું. એ બુદ્ધિમાને ગુરુને દક્ષિણા દઈ વિધિ પ્રમાણે તેમનું પૂજન કર્યું અને એ પછી ગુરુની રજા લઈ પિતાના નગરમાં તે ગયો છે. પોતાના નગરવાસી લોકોના નેત્રોને તેણે પોતાના દર્શનથી આનંદ ઉપજાવ્યો છે. ચિત્રધર્મા પણ એ પુત્રને જોઈ પરમ એવા હર્ષને પામ્યા છે અને આ પ્રમાણે પોતાને પુત્ર યુવાન સર્વ ધર્મને જાણનાર અને પ્રજાઓનું પાલન કરવામાં સમર્થ છે આમ જાણીને ચિત્રધર્માએ મનમાં નક્કી કર્યું કે હવે આ અસાર એવા સંસારમાંથી મારે મુક્ત થવું જોઈએ. હવે મારે કંઈ કામ નથી. હું તો હવે બે ભુજાઓવાળા મૂલીધારી પ્રસન્ન એવા શાંત તથા ભક્તોને અભય આપનારા શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીશ, તેમની આરાધના કરીશ. કારણ કે ધ્રુવ, અમરીશ, અયાંતિ તથા સરિયાતિ વગેરે રાજાઓ તેમજ શિબી, રતિદેવ, સસ્વિંદુ, ભગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પૃથુ, ઉત્તાનપાદ, પ્રહલાદ અને વિભીષણ, બીજા ઘણાય રાજાઓએ અનેક જાતના ભોગો છોડી દીધા હતા અને નાશવંત શરીરથી પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરી તેઓ ધ્રુવપદ એવા મોક્ષને પામ્યા છે. માટે મારે પણ સ્ત્રી, ઘર, પુત્ર વગેરે ઉપરનો સ્નેહ કાપી નાખી અને જંગલમાં જવું જોઈએ. શ્રી હરિનું સેવન કરવું જોઈએ. આવો મનમાં નિશ્ચય કરી સમર્થ એવા દ્રઢ ધનવાને રાજાએ રાજ્યનો કારભાર સોંપી દીધો અને પોતે તરત જ વૈરાગ્ય પામી પુલહર્ષિના આશ્રમમાં જતા રહ્યા છે. ત્યાં જઈ તેમણે મનમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવા પૂર્વક નિરંતર સર્વ કામનાઓથી નિસ્પૃહ અને નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. કેટલાક કાળ સુધી તપ કરીને છેવટે શ્રી હરિના ધામમાં તે ગયા અને દ્રઢ ધનવાએ પણ પોતાના પિતાને આમ વૈષ્ણવ ધામની પ્રાપ્તિ કરાવી અને એ વાત સાંભળી દ્રઢ ધનવાનું રાજ્ય આદિનું વર્ણન કરવામાં આવ્યું.
તેણે હર્ષ અને શોક બંને થયા. રાજાએ વિદ્વાનોમાં એના વચનમાં રહી પિતા ઉપરથી ભક્તિપૂર્વક તેમની મરણ ક્રિયા કે જે ઉત્તર ક્રિયા કરવામાં આવી અને પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ હોવાથી રાજા તરીકે પુષ્કર પ્રવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. આ નગર અત્યંત શોભાયમાન હતું. એ રાજાને ગુણસુંદરી નામની પત્ની હતી અને વિદર્ભ રાજાની તે પુત્રી હતી. ઉત્તમ શીલવાળી પતિવ્રતા સ્ત્રી હતી. રૂપમાં પૃથ્વી ઉપર અનુપમ હતી અને તેણે 4 પુત્રોને જન્મ આપ્યો હતો. અને દિવ્ય રૂપવાળા ઉત્તમ એવા પુત્રો હતા. એનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાહ, મણિમાન અને મિત્રકુંડલ એવા નામોથી અલગ અલગ પ્રખ્યાત હતા. અને બધાએ માનવાળા અને સુરા હતા. અને શુભ લક્ષણવાળી પુત્રી કે જેનું નામ ચારુમતી હતું. રાજા દ્રઢધનવા પણ ગુણોથી પ્રખ્યાત થયો હતો. શાંત અને જીતેન્દ્રિય હોય, દ્રઢ વ્રતવાળો, રૂપવાળો, ગુણવાળો, શ્રીમાન તથા સ્વભાવે એટલો બધો સુંદર હતો. એટલું જ નહીં પણ વેદોના અંગોને તે જાણતો હતો. બોલવામાં ઘણો ચતુર હોશિયાર હતો. ધનુષ વિદ્યામાં ખૂબ જ એવો કુશળ હતો. અંદરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 શત્રુઓને તેણે જીત્યા હતા. બહારના સર્વ શત્રુઓનો તેણે નાશ કર્યો હતો. ક્ષમામાં તે પૃથ્વી જેવો અને ગંભીરતામાં સમુદ્ર જેવો, સમભાવ રાખવામાં બ્રહ્મદેવ જેવો અને તરત જ પ્રસન્ન થવામાં ભગવાન શંકર જેવો હતો. બીજા રામચંદ્ર હોય આમ એક પત્ની વ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મપાલન કરતો હતો. બીજા કાર્તવીર્ય સહસ્રાર્જુનની પેઠે અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો. શ્રી નારાયણ કહે છે કે એક વખતે રાત્રે રાજા દ્રઢ ધનવા સૂતા હતા અને આ વખતે તેને એવો વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક છે. વૈભવ, કથા, મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું. આ જન્મમાં તો મેં તપ કર્યું નથી, દાન પણ દીધું નથી, હોમ હવન પણ કરેલા નથી, તો મારા ભાગ્યનું આ કારણ હું કોને પૂછું? આમ તે વિચાર કરતો હતો એટલામાં રાત્રિ સમાપ્ત થઈ ગઈ. બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવ્યું હતું. પરોઢિયાનો સમય થઈ ગયો હતો. એટલે એ શયનમાંથી ઉઠીને વિધિ પ્રમાણે નિત્યકર્મ સ્નાન કર્યું. ઉદય પામતા સૂર્યની પૂજા કરી. ભગવાનના અંશ સ્વરૂપ દેવો ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને નમસ્કાર કર્યા. બ્રાહ્મણોને દાન આપ્યા અને ત્યાર પછી પોતાના ઘોડા ઉપર સવાર થયો છે. ત્યાં ઘોડો ઉપર સવાર થઈ અને તે મૃગિયા રમવાને માટે નીકળ્યું છે. મૃગો, ભૂંડો, વાઘ, રોચ જે કંઈ રસ્તામાં આવ્યા એનો શિકાર કર્યો.
પણ એવામાં દ્રઢધનવાએ બાણથી ઘાયલ કરેલો કોઈ મૃગ બાણની સાથે બાણ લઈને જલ્દી એક વનમાંથી બીજા વનમાં જતો રહ્યો. ત્યારે રાજા પણ એ મૃગના શરીરમાંથી જે માર્ગે લોહી ઝર્યો હતો અને એ માર્ગે તેની પાછળ પાછળ જવા લાગ્યો. પણ પેલો મૃગ ક્યાંય અદૃશ્ય થઈ ગયો. એટલે રાજા તે જંગલમાં તેને શોધવા લાગ્યો. તેણે તરત જ ઘણી જ તેણે તપાસ કરી, ખૂબ જ થાકી ગયો હતો, તરસ ખૂબ લાગી હતી. એવામાં સમુદ્ર સરખું એક સરોવર તેના જોવામાં આવ્યું. ત્યાં આવ્યો, એક મોટું વડનું ઝાડ પણ જોયું. સરોવરમાં પાણી પીધું છે. પછી તેના કાંઠે વડના ઝાડની નીચે જ્યાં છાયા હતી ત્યાં એ વડવાઈએ ઘોડો બાંધીને રાજા ત્યાં વિશ્રામ કરવા લાગ્યો. એટલામાં એ ઝાડ ઉપર એક પક્ષી આવ્યું કે જે પોપટ નામે હતો. તે ઘણું જ સુંદર હતું. અતુલ એવા મનુષ્યની ભાષા બોલતો હતો. જે રાજાને મોહ પમાડતી હતી. પછી એ પોપટે ત્યાં એકલા બેઠેલા દ્રઢધનવાને સંબોધીને એક ઉત્તમ શ્લોક વારંવાર બોલવા મળ્યો છે કે વિદ્યમાન તુલ્ય સુખમાલ્ય કયાતિ ભૂતલે ન ચિંતયતિ તત્વમ ત્વમ તત કથમ પારમેશ્યતિ. પૃથ્વી ઉપર એને અતિ અતુલ સુખ છે. તે જોઈને તું તત્વનો વિચાર કરતો નથી અને તો પાર કેવી રીતે પામીશ. આમ વારંવાર શ્લોકને રાજાની આગળ એ પોપટ બોલવા લાગ્યો. ત્યારે એનું એ વચન સાંભળીને રાજા ઘણો જ ખુશ થયો છે અને મોહ પણ પામ્યો. વિચારમાં પડ્યો કે આ પોપટ એક જ શ્લોકને વારંવાર કેમ બોલી રહ્યો છે. આનું આ વચન નાળિયેર જેવું અગમ્ય છે, સમજવું મુશ્કેલ લાગે છે અને સારથી ભરપૂર છે. આ પોપટ બીજો વ્યાસપુત્ર સુખદેવ તો નહીં હોય. જેમ સુખદેવજી સંસાર સાગરમાં ડૂબતા અને મૂઢ બનેલા શ્રી કૃષ્ણ ભક્ત પરીક્ષિતનો ઉદ્ધાર કરતા અને કરવાની માટે આવ્યા હતા, એમ આ પોપટ સંસાર સમુદ્રમાં ડૂબતા અને મૂઢ એવા મારો ઉદ્ધાર કરવાને માટે આવ્યો હશે. આમ રાજા વિચાર કરતો હતો. એટલામાં એ રાજાની સેના તેને શોધતી ત્યાં આવી પહોંચી. પેલો પોપટ રાજાને આમ બોધ આપીને અદૃશ્ય થઈ ગયો. એટલે રાજા પણ પોતાના નગરમાં આવી પોપટના એ વચનનો વિચાર કરવા લાગ્યા. એ વાક્ય જે બોલ્યો હતો એનો વિચાર કરે છે. તેને કોઈ બોલાવે તો રાજા બોલતો નથી. એની ઊંઘ એને નિંદ્રા પણ આવતી નથી અને તેણે ખાવાનું પીવાનું છોડી દીધું છે. પછી તેની રાણી એકાંતમાં તેની પાસે આવી અને રાજાને પૂછવા લાગી કે ભો પુરુષ શાર્દુલ તોર્મનસ્યમિદમ કૃતા. સુંદરી કહે છે કે હે પુરુષ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી છે? તમે ઉઠો, ભોગ ભોગવો, કંઈ પણ બોલો તો ખરા.
આમ સ્ત્રીએ ખૂબ વિનવણી કરી ત્યારે રાજા કંઈ પણ બોલ્યો નથી. એ તો દેવતાઓને પણ સમજવું જે મુશ્કેલ હતું એનો વિચાર કરવા લાગ્યો. એની સ્ત્રી પણ ઉપરા ઉપરે નિશાસા નાખવા લાગી. પોતાના પતિના દુઃખથી તેને પણ ઘણું દુઃખ થયું છે અને પોતાના સ્વામીના દુઃખનું ઘણું મોટું કારણ અને એનાથી સમજવામાં તેને આવ્યું નહીં. રાજા દ્રઢધનવા આમ ચિંતામાં ડૂબી ગયો હતો. એનો કેટલોય કાળ આમ ને આમ વીતી ગયો, છતાં પણ એ સંદેહરૂપ સમુદ્રમાંથી તેને બહાર કાઢે એવું કોઈ કારણ તેના જોવામાં આવ્યું નહીં. નારદવાચ નારદજી કહે છે કે રાજા દ્રઢધનવા વનમાં જે બનેલો બનાવ, પોપટની વાણી અને એનાથી ચિંતામાં પડ્યો છે. પછી તેનું જે શું થયું એ મને કહો. હે નારાયણ મુનિ, વૈષ્ણવ ભક્તનું નિર્મળ ચરિત્ર લગાડ પણ સાંભળવું હોય તો આપનો એ અવશ્ય નાશ કરે છે. નારાયણ કહે છે કે આ રાજા આમ ચિંતાતુર હતો. એવામાં તેને ઘેર વાલ્મીકી ઋષિ પધાર્યા છે, જેમણે પરમ આશ્ચર્યકારક દિવ્ય રામચરિત્રની રચના કરી છે. તેમને દૂરથી જોઈ રાજા એકદમ ઉતાવળો થઈ અને ઊભો થયો અને ભક્તિયુક્ત થઈ તેમના ચરણમાં દંડવત એવા પ્રણામ કર્યા છે. તેણે સારી એવી મહાત્માની પૂજા કરી, ઋષિને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા છે. તેમના બંને પગ પોતાના ખોળામાં લઈ પોતાના બંને હાથ વડે તેમને ચાંપવા લાગ્યા. પછી તેમના પગ ધોયાનું પવિત્ર જળ રાજાએ હર્ષથી પોતાના મસ્તક ઉપર ચઢાવ્યું છે અને એ પોપટનું પેલું વચન યાદ કરીને નિહાળ વાણીથી કહેવા માંડ્યો. દ્રઢધનવા કહે છે કે હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું. હવે હું ભાગ્યશાળી થયો છું કે હે પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો છે અને આજે મેં સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કર્યો છે. આજે મારું શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર શ્રવણ એ પણ સફળ થયું છે. કારણ કે હે જગતને પવિત્ર કરનાર એવા પાવનકારી આજે મને આપના દર્શન થયા છે. તેથી મારા ભાગ્યનું સુવર્ણન કરું. ખરેખર મારા ભાગ્ય ખૂબ જ એવા મોટા છે. નારાયણ કહે છે, મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીને આમ કહીને રાજા દ્રઢધનવા પોતાનું વૃત્તાંત કહીને ત્યાં બોલતો બંધ થયો, ઊભો રહ્યો છે. એટલે રાજાને વિનયવાન જોઈને અત્યંત એવા પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ આ લોકને હર્ષ પામ્યા હતા. વાલ્મીકીએ કહ્યું કે હે શ્રેષ્ઠ રાજા, ધન્ય છે તારા વિશે આવો વિનય હોય મારા માટે, એ તારા માટે ઘટે છે. પણ હે રાજા, તો ચિંતાતુર બહુ છે. તારા મનમાં જે કંઈ ચિંતાનું કારણ છે એ સર્વ તું મને કહે. મને લાગે છે કે તારે કંઈ કહેવાની ઈચ્છા હોય તો હે મહાબુદ્ધિશાળી, તો મને કહે. આમ દ્રઢધનવા પ્રત્યે વાલ્મીકી ઋષિ કહી રહ્યા છે. દ્રઢધનવા કહે છે કે આપના ચરણ કમળની કૃપાથી મને હંમેશા સુખ મળ્યું છે. પરંતુ હે વિદ્વાન,
મારા હૃદયમાં એક મોટો સંદેહ છે અને એક જ સંદેહ એવો છે કે એક જંગલી પોપટના મુખથી નીકળેલું વચન મને ખૂબ જ સાલ્યા કરે છે. આ વિષયનો સંશય આપ મારે માટે દૂર કરો. એક વખતે મૃગયા રમવાની ઈચ્છાથી હું ગીચ એવા વનમાં ગયો અને ત્યાં એક સરોવર જોયું. એ સરોવરનું મેં પાણી પીધું અને પછી થાક ઉતારવાની ઈચ્છાથી એ ઝાડ અતિશય ઘાટું હતું અને મન તથા નેત્રને આનંદદાયી હતું. અને એ ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. એના પર મારી નજર પડી. ખરેખર એ પોપટ મનને હર્ષકારક હતો. એ પક્ષી પણ જેટલામાં મારી નજર કરી એટલામાં તો એ મારી સામે મોઢું કરી મને જોઈને અનેક વાર આ શ્લોક બોલવા લાગ્યો કે વિદ્યમાન તુલસ્તુ સુખ લોક્યાતીય ભૂતલે. આવી શ્લોકવાણી એ પોપટે કહી અને એ સાંભળીને હું અત્યંત વિસ્મય પામ્યો. એ પોપટે શું કહ્યું તે હું હજુ સમજી શક્યો નથી. મારા હૃદયમાં એ વિશેનો સંદેશ હંમેશા રહ્યા કરે છે અને તેને દૂર કરવાને માટે આપ યોગ્ય છો. મારે રાજ્યનું સુખ છે, સુંદર દેખાવના 4 પુત્રો છે અને સુંદર પતિવ્રતા પત્ની છે અને હાથી, ઘોડા, રથ આદિ અતુલ સમૃદ્ધિમાં છે. તો હે બ્રહ્મન, એ સમૃદ્ધિ હમણાં મને કયા પુણ્યથી પ્રાપ્ત થઈ? આ બધાનો વિચાર કરીને ટૂંકમાં કહેવાને માટે આપ યોગ્ય છો. રાજાના આ વાક્ય સાંભળીને મુનિ શ્રેષ્ઠ વાલ્મીકી ઋષિએ પ્રાણાયામ પરાયણ થયા, ધ્યાનમાં મગ્ન થયા અને 2 ઘડી ધ્યાનમાં રહ્યા. તેમણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે કંઈ છે એ બધું જ હાથમાં રહેલા આંબળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું અને પછી હૃદયમાં નિશ્ચય કરીને રાજા પ્રત્યે ઋષિ કહેવાને માટે લાગ્યા. આપણે આવતીકાલે આગળની કથા કરીશું. વાલ્મીકી ઋષિએ દરદ ધનવાને શું ઉપદેશ આપ્યો, શું બોધ આપ્યો એ આપણે આવતીકાલે જોઈશું. ઇતિ શ્રી બૃહદ્નારદ્ય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવાદે દૃઢ ધનવાપ્યોખ્યેન દૃઢ ધનો મનવે વેદો નામને ત્રયોદશોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે અધિક માસની અમૃત ધારાનું પાન કરીશું. આ અમૃત ધારાનું કથા છે ગૌ સેવાનું ફળ. એક ગરીબ સોનારણ બાઈ હતી. નાના સરખા ઘરમાં તે રહેતી. ઘરમાં બીજું કોઈ ન મળે એટલે પોતાના નિર્વાહ પૂરતું તે દરણું કરીને પ્રભુ ભજન કરી દિવસ પસાર કરતી હતી. એક દિવસ આ સોનારણ બાઈની ઘરથી થોડે દૂર કથા બેઠી હતી અને કથા પંચાતી હતી. બાઈ માળા લઈને કથા સાંભળવાને માટે ગઈ છે. કથામાં બેસીને માળા ફેરવતી ગઈ, ભગવાનનું નામ લેતી ગઈ અને કથા સાંભળી. કથાકારે પુરુષોત્તમ માસમાં
સ્નાન કરવાનું મહાત્મય સંભળાવ્યું છે. અને અંતમાં પુરુષોત્તમ માસમાં યજ્ઞનું ફળ વિશેષ છે એમ કહ્યું કે જે ભાવિકો યજ્ઞ કરે છે તેઓ મોટા પુણ્યને પામે છે. પુણ્ય પણ એવું પ્રબળ છે કે માનવીનો જન્મ મરણના ફેરામાંથી છુટકારો થાય છે. આ સાંભળીને બાઈના મનમાં થયું કે મારી પાસે ધન હોત તો હું યજ્ઞ કરત, પણ કર્મની એવી કઠણાઈ કે મરનારે વાલની વીંટી પણ ઘરમાં રાખી નથી. જો થોડું ઘણું પણ ધન હોય તો હું મોટો યજ્ઞ કરી શકું. હવે કરવું શું? બાઈ વિચાર કરતી બેઠી છે. ત્યાં બીજા દિવસે કથા શરૂઆતમાં શ્રમયજ્ઞની મહત્તા કથાકારે સમજાવી, સેવા યજ્ઞની મહત્તા સમજાવી. એટલે બાઈએ સેવા યજ્ઞના ફળ મેળવવાનો વિચાર કર્યો. ગામ બહાર આવેલા તળાવની આગળ એક મહાત્માની ઝૂંપડી હતી. એ મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા. તેથી તેમના દર્શનાર્થે ઘણાય લોકો અવારનવાર આવતા હતા. બાઈ પણ તળાવે કપડાં ધોવા જતી ત્યારે મહાત્માના દર્શન કરીને ઘેર આવતી. બાઈના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવાયજ્ઞ કરવાને માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ રહેશે. આમ વિચારીને બાઈ ઘેર ગઈ અને બીજે દિવસે સૂર્યોદય થતાં પહેલાં મહાત્માની મઢોળી આગળ ગઈ અને આસપાસ પડેલો કચરો કાઢી પાણી છાંટી અને જગ્યાને સ્વચ્છ બનાવી દીધી. આંગણામાં રંગોળી પૂરી અને મઢોલીની ચારેય બાજુએ આસોપાલવના તોરણો બાંધી દીધા છે. તેની વચ્ચમાં ફૂલ ગૂંથેલા હતા, તેથી દેખાવ ખૂબ જ રમ્ય દેખાતો હતો. આ વખતે મહાત્મા મઢોલીમાં હતા નહીં. તેઓ જંગલમાં દૂર દૂર ઉપદેશ માટે, કથા માટે ફરતા હતા. આ તકનો લાભ લઈને સેવાભાવી બાઈએ સ્વચ્છ જળથી પાણીનું માટલું ભરી દીધું અને જે કંઈ વાસણો પડ્યા હતા એ બધા જ માજીને સફાઈ બંધ ગોઠવી દીધા છે. વસ્ત્રો પડેલા એ વાળીને તેણે ગોઠવી દીધા. મઢોળીની અંદર કચરો પૂજો કાઢીને ઘેર જતી હતી. આજે તેના આનંદનો પાર ન હતો, કારણ કે તેણે સેવા અને શ્રમયજ્ઞ કર્યો હતો. થોડી વારે મહાત્મા આવ્યા છે. મઢોલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈ એના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા અને મઢોલીમાં સફાઈ થયેલી જોઈને તેમના આનંદનો પાર ન રહ્યો. તે સમજ્યા કે કોઈ સેવાભાવીનું આ કામ છે, તેથી તેને મનમાં ધન્યવાદ આપવા લાગ્યા. બાઈ પણ એવી ચતુર હતી કે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં જાય ત્યારે મઢોલીની બહાર આવે અને અંદર અને બહાર સ્વચ્છ કરી આવતી. અને મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને આશ્ચર્યમાં પડી જતા. મહાત્માની પ્રસન્નતા
નો પાર નથી. એક દિવસ તેઓ સોનારબાઈને સમયજ્ઞ કરતી જોઈ અને તેમણે બાઈની પાસે જઈને પૂછ્યું કે હે ભલી બાઈ, આ ગુપ્ત સેવા કરવાનું તારું કારણ શું છે? તું કહે સુખને ખાતર તું શું કામ શ્રમ ઉઠાવી રહી છે? હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. તે બીજાના સુખને ખાતર આ બધું કર્યું છે. કહે તારી શું ઈચ્છા છે? બાઈએ નમન કરીને કહ્યું છે, હે મહારાજ, પુરુષોત્તમ માસની કથા ચાલતી હતી. મહારાજે કહ્યું કે શ્રમયજ્ઞનો વિશેષ મહિમા છે. માટે શ્રમયજ્ઞ કરો, યજ્ઞ કરો. યજ્ઞનું ફળ અધિક છે, પરંતુ યજ્ઞ કરવાને માટે મારી પાસે કોઈ ધન નથી, સામગ્રી નથી. એટલે હું શ્રમયજ્ઞ કરું છું, સેવા યજ્ઞ કરું છું. અને એ પણ યજ્ઞ કહેવાય ને. સંત સેવા એ જ ધર્મ છે. મહાત્મા બોલ્યા, બાઈ, તને અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ મળે એ માટે તું પુરુષોત્તમ મહિનો કરી રોજ સવારે નદીએ જઈ સ્નાન કરજે. અઠવાડિયા પછી પવિત્ર પુરુષોત્તમ છે માસ આવે છે, આખો મહિનો તું વ્રત કરજે. ઉપવાસ ન બને તો એક તાણું કરી ગાય માતાની સેવા પૂજા કરજે. અને જો બની શકે તો ભાવપૂર્વક આ વ્રત કરજે. રોજ ગાયની સેવા પૂજા કરીશ તો તને બધા દિવસનું અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળશે. તારા સદભાગ્યે અધિક માસના આગમનને હવે વાર નથી. પ્રભુ તારી કલ્યાણ કરશે. જોતજોતામાં પુરુષોત્તમ માસ આવે છે. પુરુષોત્તમ માસ તો ચાલતો જ હતો, પણ બાઈને આ પ્રમાણે ઋષિએ કહ્યું અને સોનારણ બાઈએ ભાવપૂર્વક વ્રત કરવા માંડી છે. રોજ વહેલી સવારે નદીએ સ્નાન કરીને આવતી, ગાયની સેવા પૂજા કરતી અને એક ટાણું કરીને આખા દિવસ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં પસાર કરતી. આથી રોજ અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ એને મળવા લાગ્યું. અને તે પણ ફળ મળ્યું છે એની ખાતરી કેવી રીતે થઈ શકે? કુદરતનું કરવું કે એ ગામના રાજાનો કુંવર ખૂબ જ એવી ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય કે ઘડીભર એને ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદોને બોલાવ્યા, પણ કોઈ દવા કામ ન આવી. જોગી જતીને બતાવ્યા, ભૂત હરાડીને પણ બતાવ્યું. બધાએ જુદા જુદા અખતરા કર્યા, પણ સફળતા મળી નહીં. અને આ રાજાના પુત્રનો દિવસે દિવસે બળતરા વધવા લાગી. એક વખતે કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલમાં આવ્યા છે. રાજાએ કુંવરને બતાવ્યો. સિદ્ધ પુરુષે કુંવરના કપાળમાં જે રેખાઓ હતી એ જોતાની સાથે જ કહી દીધું કે હે રાજા, દીકરો કોઈ દવાથી સારો નહીં થાય, માત્ર તંત્રથી મંત્રથી એ સારો નહીં થાય, પરંતુ કોઈ ભાવિક ભક્ત એને અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ આપે તો કુંવરનો દાહ મટી જાય એમ છે. ધર્મ ફળના પ્રતાપે કુંવરજી સાજા થઈ જશે. આટલું કહીને સિદ્ધ પુરુષ ત્યાંથી ચાલ્યા ગયા
અને તરત જ રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું કે હે પ્રધાનજી, રાજ્યમાં તપાસ કરાવો કે અશ્વમેધ યજ્ઞ કોણે કર્યો છે. બીજે દિવસે તપાસ કરવા ગયેલા સેવકો પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, રાજ્યમાં એવું કોઈ પણ મળ્યું નથી કે જેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હોય કે કરાવ્યો હોય. એટલે એના ફળની આશા રાખવી એ ઝાંઝવાના જળ જેવું છે. રાજા તો નિરાશ થઈ ગયો. અરે રે, રતન જેવો રૂપાળો કુંવર આખી જિંદગી આ બળતો જ રહેશે. એવામાં પેલી સેવા ભાવી સોનારણભાઈને ખબર પડી કે રાજાના કુંવર રોગમાં પીડાય છે, અશ્વમેધ યજ્ઞનું ફળ એને જોઈએ છે, તો એ સાજો થઈ જાય. તેથી એક દિવસનું ફળ આપવાને માટે હરખફેર સોનારણબાઈ મહેલમાં દોડી ગઈ છે. અને રાજાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું કે અશ્વમેધ યજ્ઞ કરો એ કંઈ જેવા તેવાની વાત નથી અને જેવા તેવાનું કામ નથી. આ બાઈ તેનું ફળ આપવાને માટે આવી છે, એ મનાય કેવી રીતે? રાજાને વિચારમાં પડેલો જોઈ સોનારણબાઈએ કહ્યું કે હે મહારાજા, મેં અશ્વમેધ યજ્ઞ નથી કર્યો, પરંતુ આ પુરુષોત્તમ માસમાં હું રોજ ગાયની સેવા પૂજા કરતી હતી અને એક ટાણું કરું છું. તેનું એક દિવસનું ફળ એક અશ્વમેધ યજ્ઞ જેવું થાય છે એવું મને કથામાં સાંભળવા મળ્યું અને એક મહાત્માએ મને કહેલું. અને એટલે આ અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ મને મળ્યું છે, એ તમારા પુત્રને, તમારા કુંવરને હું અર્પણ કરું, આવું મને કહેલું છે. રાજાના મનમાં થયું કે જે હશે તેની હમણાં જ ખબર પડી જશે. રાજાના કહેવાથી બાઈએ મંત્ર જાપથી પવિત્ર જળ લઈ ભગવાનને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, મારા વ્રતથી જો અશ્વમેધ યજ્ઞનો એક દિવસનો ફળ મળતો હોય તો એ ફળ હું આ કુંવરને અર્પણ કરું છું. ત્યારે હે પ્રભુ, આ મારા વ્રતનું તેમજ ગૌ સેવાનું અશ્વમેધ યજ્ઞ કર્યા બરાબર ફળ મળતો હોય તો કુંવરનો દાહ મટી જાય અને એમને તરત જ શીતળતા પ્રાપ્ત થાય. આમ કહીને બાઈએ સુતેલા કુંવર ઉપર, એના શરીર ઉપર જળ છાંટ્યું છે અને થોડુંક જળ મુખમાં રેડ્યું અને સાથે જ કુંવરના દેહમાં બળતરા થવાની મટી ગઈ અને થોડી જ વારમાં બધી જ પીડા શાંત થઈ ગઈ, દાહ મટી ગયો. રાજા આશ્ચર્યમાં પડી ગયો. અને કેવો અજબ એવો ચમત્કાર છે! ઘડી પહેલાં રડતા કુંવર અત્યારે શાંત બની ગયો અને મુખ ઉપર પ્રફુલ્લતા છવાઈ ગઈ છે. રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તો કુંવર પથારીમાંથી બેઠો થઈ, માતાજી, તમે તમારી પવિત્ર ભક્તિ શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ બચાવ્યો છે. આ વ્રતનું ફળ અર્પણ કર્યું એ માટે તમારો ઉપકાર છે એમ એ રાજા કહેવા લાગ્યો. જિંદગી ભર આ હું નહીં ભૂલું. હવે તમારી શું સેવા કરી શકું? તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે મારી પાસે માગો. તમારા માટે રાજ્યનો ખજાનો ખુલ્લો છે.
બાઈએ કહ્યું, મને કંઈ પણ જરૂર નથી, પરંતુ પુરુષોત્તમ માસનું વ્રત ચાલે છે, ભગવાને ઘણું આપ્યું છે, મારે એકલા માટે જળ ઝવેરાત ઢગલા મળે તો પણ શું કામના, હું તો એટલું જ માગું છું, હજુ પુરુષોત્તમ માસના 7 દિવસ બાકી છે, તો તમે બધાએ 7 દિવસ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો અને ગૌ સેવા કરો, જેથી સર્વનું કલ્યાણ થાય. રાજા રાણી આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બલીબાઈએ સોના ચાંદીના વાસણો તેમજ 500 સોનામોર તેને રાજાએ આપી. બાઈએ તેનો સ્વીકાર કર્યો. રાજાએ તેને માન સહિત તેને ઘેર વાતે ગાતે મોકલી આપ્યા. પુરુષોત્તમ મહિનો પૂરો થતાં બાઈએ સારી રીતે વ્રતનું ઉદ્યાપન કહેતા ઉજવણું કર્યું અને ગામના બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી અને રાજી કર્યા. ગૌ સેવાનું ફળ ઘણું, એમાં દેવોનો છે વાસ. ગૌનું જે પાલન કરે તે ઘર સદાય ઉલ્લાસ. પ્રભુ ભક્તિ અને ગૌ સેવાના પ્રતાપે સૌ સોનારણભાઈ સુખી જેમ જીવન જીવી ગયા અને અંતે તેઓ વૈકુંઠમાં તેમનો વાસ થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ બોલ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ બોલ. હરિ કેશવ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. બોલો હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ બોલ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ઓમ હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ ઓમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. હર સર્વે. જય શ્રી કૃષ્ણ ને મારા જય શ્રી કૃષ્ણ.